હવે દર્શક મિત્રો કમેન્ટ્રી જાણી લઈએ આજના માર્કેટ માટે અને ઓવરઓલ આ અઠવાડિયા માટે, કેમ કે આપણે સોમવારથી એક લેવલ એન્ટિસિપેટ કરી રહ્યા હતા જેને ફાઇનલી ઉપર ક્લોઝિંગ ગઈકાલે જોવા મળ્યું. ગઈકાલનું ક્લોઝ પહેલાં તો માહિતી આપો સ્ક્રીન પર. બહુ જ સરસ સારું ક્લોઝિંગ જોવા મળ્યું આપણને અને આજે ફરી એકવાર મજબૂતી સાથેની ઓપનિંગ તમને જોવા મળવાની છે. આવી સ્થિતિમાં દર્શક મિત્રો નિફ્ટી એક્સપાયરીનો દિવસ છે એટલે ઉથલપુથલ શક્ય છે, પૂરેપૂરા ચાન્સીસ છે અને પોસિબલ પણ છે કે ગઈકાલે જે 400 ઉપરનો કદાચ બંધ મળ્યો આજે ના પણ મળે, પણ દિવસ એક્સપાયરીનો છે એટલે બેનિફિટ ઓફ ડાઉટ તમારે આપવો પડે. 24,382 જે આપણે કહ્યું હતું તમને એને પાર સારું ક્લોઝિંગ ગઈકાલે બતાવવામાં સફળતા નિફ્ટીને મળી છે. એટલે હવે આ મજબૂત ક્લોઝિંગ બાદ જ હવે આગળનો નવો લેવલ જે છે તે ધ્યાન પર રાખવાનો છે અને આ જે 382નો લેવલ હતો એ તમારો સપોર્ટ બની ગયો. આજે એ લેવલ તૂટવો ન જોઈએ. બેઝિકલી ગેપ અપ ઓપનિંગની અંદર 24,382 આ સાપ્તાહિક લેવલ છે એટલે એને ખાસ તમે ધ્યાન પર રાખો, વોચ આઉટ કરો. મારા મત પ્રમાણે હવે નિફ્ટીને થોડું કન્સોલિડેટ થવાની જરૂર છે, કેમ કે મૂવ સારી આવી ચૂકી છે ઓલરેડી. તમે જુઓ તો પરિસ્થિતિ હવે એવી છે કે સ્ટ્રેચડ ન થઈ જાઓ એના માટે થોડું કન્સોલિડેશન જરૂરી છે અને ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. સારા બિઝનેસ અપડેટ આવ્યા એટલે ઓવરઓલ પરિસ્થિતિ સારી છે, બટ સ્ટીલ ઉતાવળ કરવાની જરૂર નથી. એટલે નિફ્ટીએ આજે થોડું કન્સોલિડેટ થવું જોઈએ. સામા પક્ષે બેંક નિફ્ટીએ ગઈકાલે મૂવ સારી બતાવી, ઉછાળો સારો હતો એચડીએફસીના બિઝનેસ અપડેટને કારણે થઈને, પણ અગેન 58,650 જે ગઈકાલે ક્રોસ ન કરી શક્યા તે આજે અટેમ્પ્ટ તમે કરવા જશો. એટલે 58,650 બહુ ક્રુશિયલ જે છે તે તમારા માટે આજે બનવાનું છે. પરિણામોની સિઝન હવે એકંદરે જે છે તે સારી તરફ જશે એવું હાલની સ્થિતિને જોતા લાગે છે, પણ મારા મત પ્રમાણે કોઈ નેગેટિવ સરપ્રાઇઝ ના આવી જાય ને એ પણ આપણે ધ્યાન પર રાખવું પડશે. સૌથી પહેલી અને સૌથી મોટો મુદ્દો આ બનતો તમને જોવા મળશે. બિઝનેસ અપડેટ નો ડાઉટ સારા છે, પણ એ બિઝનેસ અપડેટ જ છે, એ પરિણામ નથી. અને એટલા માટે જ અમે એવું કહી રહ્યા છીએ થોડું આ અઠવાડિયે કોશન રાખો. આઈટીના પરિણામોની સાથે જે શરૂઆત થશે એટલે આપણને વધારે સ્પષ્ટતા થતી જોવા મળશે. અત્યારે તો ફિલહાલ થોભો અને રાજ્યોની રણનીતિ અને થોડું કન્સોલિડેશન નિફ્ટીમાં આપણે એન્ટિસિપેટ કરવું જોઈએ. તો આ છે દર્શક મિત્રો આજનું ઓવરઓલ જે અને આ અઠવાડિયાનું ઓવરઓલ જે કમેન્ટ્રી કહેવાય તે.